લેક્ચરમાં એવું જોયેલું હતું કે મીટિંગ્સનું જે તમારું લાસ્ટ ચેપ્ટર છે કોમ્પ્રિહેન્શનનું, બરાબર, એ સ્ટાર્ટ કરેલું હતું. એમાં આપણે સર્ક્યુલર લેટર્સ માટે ડિસ્કસ કરેલું હતું, જેમાં મિનિંગ શું થાય છે સર્ક્યુલર લેટર્સનો એ મેં તમને કીધેલો હતો. અને દેન આફ્ટર આપણે એના 3 એક્ઝામ્પલ્સ જોયેલા હતા ડિફરન્ટ ટાઈપ્સના, કે તમે કયા ટાઈપ્સના કઈ રીતે કયા ફોર્મેશનના જે સર્ક્યુલર લેટર્સ છે એ બનાવી શકો છો. હવે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ મેમો. સો ફર્સ્ટ ઓફ ઓલ, what is memo? A memorandum, you can also call that memorandum. A memorandum is a written message that may be used in business office. The plural form of the Latin noun memo, so diverse, is properly memorandum, but if the word is deemed to have become a word of the English language. Done. એટલે મેમોરેન્ડમ છે, બરાબર, એને તમે શોર્ટમાં શું કહી શકો છો? મેમો. અને એનું બેઝિકલી મિનિંગ શું થાય છે કે એક એવો રિટન મેસેજ છે જે તમે તમારા કંપનીમાં તમારા એમ્પ્લોઈઝને આપવા માંગો છો, બરાબર. બિઝનેસમાં યુઝ્યુઅલી યુઝ થાય છે મેમો, સો એના માટે તમે યુઝ કરી શકો છો. લેટ અસ ગેટિંગ ધીસ વિથ ક્વેશ્ચન નંબર 1. A memo declining the grant of deputation to an employee still on probation. સો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે કે જે આપણે સર્ક્યુલર લેટર્સમાં બી જોયેલું હતું કે જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં આપણે કંપનીનું નામ છે એ મિડલમાં લખેલું છે. તમે આવી રીતે કોઈ પણ કંપનીનું, કોઈ બી સંસ્થાનું, કોઈ બી શોપનું, કોઈ પણ વસ્તુનું નામ મિડલમાં બતાવવા માંગો છો, તમે સર્ક્યુલર લેટર્સ રેડી કરો, મેમો રેડી કરો, વોટ્સએવર તમે જે બી રેડી કરો, આને તમારે મિડલમાં બતાવવાનું. દેન આફ્ટર તમે શું લખશો? બીકોઝ આ મેમો છે, મેમોમાં શું લખશો? ટુ, કે કોના માટે. દેન આફ્ટર ફ્રોમ, કે કોના તરફથી. એન્ડ દેન આફ્ટર સબ્જેક્ટ, કે તમારો સબ્જેક્ટ શું છે આ મેમો પ્રિપેર કરવા માટેનો. તો આમાં સૌથી પહેલાં લખેલું છે મિડલમાં ધ નેમ ઓફ ધ કંપની, દેટ ઇઝ ન્યૂ એરા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ. દેન આફ્ટર દિલ્હી એન્ડ ઓફિસ મેમોરેન્ડમ. ટુ, ઓકે, ટુ શું છે? અજય જૈન પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. એન્ડ દેન આફ્ટર ડેટ લખેલી છે સપ્ટેમ્બર 8, 2019. ફ્રોમ, તો કે કોના તરફથી છે? તો કે MV Iyer પર્સનલ મેનેજર. દેન આફ્ટર એનો પર્સનલ નંબર આપેલો છે. અને સબ્જેક્ટ, તો કે સબ્જેક્ટ શું છે? યોર એપ્લિકેશન રિગાર્ડિંગ જોઈનિંગ NG on deputation. Now refer to your letter dated 7th September 2019. Joining NG on deputation would have given you valuable exposure and experience, and I really wish I could write yes and sign. But you are still on probation with us, and there is a clearly laid down policy of sending on deputation only permanent employees. Don't get disheartened, for many more opportunities are sure to come your way. બરાબર. તો આ છે કોઈ ગ્રાન્ટ માટેની વસ્તુની વાત થયેલી હતી એમ્પ્લોય માટેનો. એમાં કોઈ એનો એવો એમ્પ્લોય છે અજય જૈન કરીને, જે એના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં છે, અને એને એના માટે એની એપ્લિકેશન કરેલી હતી એની હાયર ઓથોરિટીને, દેટ ઇઝ MV Iyer પર્સનલ મેનેજરને. એમાં વાત થયેલી હતી, બટ એનું છે જે એની એપ્લિકેશન છે એ રિજેક્ટ થઈ છે, એની પ્રોવાઈડ નથી થઈ. એના માટેનો આ મેમો છે એ કોણે મોકલેલો છે? અજય જૈને MV Iyerને મોકલેલો છે. એમાં એને બહુ ક્લિયર વર્ડ્સમાં બટ પોઝિટિવ વેમાં કીધેલું છે કે તમારી જે ગ્રાન્ટ માટેની જે એપ્લિકેશન હતી એ રિજેક્ટ થયેલી છે. આવા કોઈ પણ ટોપિક તમને આપવામાં આવે અને તમે એક હાઈ ઓથોરિટી તરીકે મેમો ઇસ્યુ કરો છો તમારા એમ્પ્લોઈઝને, બરાબર, તો ત્યારે તમારે તમારી જે લેંગ્વેજ છે એ તમે હંમેશા પોઝિટિવ વેમાં તમારો મેસેજ કન્વે કરો છો એવી રીતે લખવાની રહે છે. દેન આફ્ટર નેક્સ્ટ, the second question is memorandum warning an employee for his being habitually late. So ફર્સ્ટ જે રીતે આપણે ડિસ્કસ કર્યું કે તમારે મિડલમાં તમારા જે કંપનીનું નેમ છે એ હાઇલાઇટ કરવાનું છે, દેટ ઇઝ MDH લિમિટેડ નાગપુર. એન્ડ શેમાં છે? તો દેટ ઇઝ ધ પબ્લિક રિલેશન્સમાં. તમે આ એક ફોર્મેટ મગજમાં રાખી લેશો તો ચાલશે કે ઉપર કંપનીનું નેમ, ધેન આફ્ટર ટુ, ફ્રોમ એન્ડ સબ્જેક્ટ એન્ડ ડેટ ઇફ રિક્વાયર્ડ. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ અ ડેટ યુ કેન. એટલે પ્રિફરેબલી તમે ડેટ લખો એ જરૂર છે કે તમે જ્યારે
કરેલું હોય બરાબર એનું ફોર્મેશન કરો કોઈ પણ એક વસ્તુનું ત્યારે એ સારું લાગે એટલા માટે ડેટ લખવી સારી છે જેથી કરીને તમે રેફરન્સ આપી શકો જે રીતે આપણે આગળના મેમોમાં જોયું હતું કે એને રેફરન્સ આપેલો હતો કે એને મેમો એ ક્યારે લખે છે દેટ ઇઝ 8th સપ્ટેમ્બર 2019 અને એમને એપ્લિકેશન ક્યારે મળ્યું હતું કે 7th સપ્ટેમ્બર 19ના જે એપ્લિકેશન કરે છે એમ્પ્લોય એના રેફરન્સમાં એને 8th સપ્ટેમ્બરમાં લખેલો છે તો તમે જો ડેટ લખશો તો આવી રીતે તમે એનો રેફરન્સ આપી શકશો સો 2 so that is Amit Basu and then from SK set DGM and then subject that is late coming to the office date that is April 26 2020 and then after number લખેલો છે તમે નંબર બી એ તમારી ઉપર છે તમને યાદ આવે છે લખવું છે લખી શકો છો બાકી એવું કંઈ કમ્પલસરી નથી એની બોડી પાર્ટમાં શું લખેલું છે વી કેન સી punctuality and courtesy brighten the image of an organization and earn valuable goodwill. Non-punctuality is a reflection both on the individual and the organization too. Your attendance records shows that during the week ending 26 April, you were late for the office by more than half an hour on 3 different occasions. This is a serious matter. Yours is an important seat. This casual attitude of yours often throws all public dealing out of gear and even causes embarrassing situations. I am also painted to point out that many oral warning to you have gone utterly unheeded. May I hope that you will be punctual in future and will not force me to take any strict disciplinary action against you. તો આપણે આ મેમોમાં જોઈએ કે એક જો પર્ટિક્યુલર જે એમ્પ્લોય છે બરાબર એને એ લેટ આવે છે એના માટેનું જે મેમો છે એની હાઈ ઓથોરિટીએ મોકલેલો છે તો આમાં જોઈ શકીએ છીએ કે પહેલાં એને ઓર્ગેનાઇઝેશનની વાત કરેલી હતી કે કઈ રીતે ઓર્ગેનાઇઝેશનની વેલ્યુ ક્રિએટ થશે ઇમેજ ક્રિએટ થશે ઓર કઈ રીતે ઓર્ગેનાઇઝેશનની છે જે ગુડવિલ છે એ ક્રિએટ થશે દેન આફ્ટર એના સાથે સાથે એવું બી કહી દીધું છે કે આ બંને જો નોન પંક્ચ્યુઅલિટી થાય તો એનું રિફ્લેક્શન બંને ઉપર પડે ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ ઓર્ગેનાઇઝેશન દેન આફ્ટર એને ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી કે આ દિવસ સુધીનો તમારો જે અટેન્ડન્સનો રેકોર્ડ છે રાઈટ ત્યાંમાં એમાં ઉપરથી ખબર પડવામાં આવે છે કે તમે અડધી કલાક કરતાં બી બહુ મોડા આવો છો અને સાથે સાથે એને પોઝિટિવ વેમાં વાત કરવા માટે એને એવું બી કીધું છે કે તમારી જે સીટ છે જેની પર તમે વર્ક કરો છો એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા ઓર્ગેનાઇઝેશન માટે એટલે જો તમે આવું કરશો તો સાથે સાથે આનું રિફ્લેક્શન બીજા ઉપર બી પડશે એન્ડ દેન આફ્ટર લાસ્ટ પેરેગ્રાફમાં એને કહી શકાય કે એને થ્રેટન સાથે બી બહુ સારી રીતે કહી દીધું છે કે ઘણી બધી તમને ઓરલ વોર્નિંગ આપેલી છે બટ યુ આર નોટ એબલ ટુ લિસન દેટ્સ વાય અમે તમને આ મેમો મોકલ્યો છે અને બીજી વાર આવું કાંઈ ન થાય એનું ધ્યાન રાખ તો આવી રીતે બહુ સારા એવા વર્ડ્સમાં તમે એમને જે ટોપિક આપેલો છે એનું બાયફોર્ગેશન કરી શકો છો Third one is a memorandum from the managing director to the production manager about a complaint by a customer for not attending to an urgent communication. So here કે ઘણી વખત તમને એ લોકો ક્વેશ્ચનમાં શું કરશે કે આપી દીધું હશે કે કોના તરફથી મેસેજ જાય છે કોના માટે જાય છે બરાબર તો એ જે આપેલું હોય જ્યારે તમને આવું સ્પેસિફિકેશન આપેલું છે કે આ વ્યક્તિ તરફથી આ વ્યક્તિને આ મેસેજ મોકલવાનો છે મેમો મોકલવાનું છે તો એવા ટાઈમમાં તમને જે આપેલું હોય ક્વેશ્ચનમાં એ જ તમારે લેવું કોઈ તમારી જાતે વિઝ્યુલાઇઝેશન કરીને નહીં બનાવવાનું જે એ લોકોએ આપેલું છે તો એ ફોલો કરો નથી આપેલું તો તમારી જાતે બનાવો સો હિયર ધ નેમ ઇઝ જેટ કિંગ Motors and Pump Sets, Delhi. 2. Preet Mohan Singh, that is the production manager, and from RN Savne, MD, that is the managing director. Subject, Mr. Madhwan's Nair's complaint. Then after date આપેલી છે 7th June and number આપેલો છે જે મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટનો કંઈક લગતો નંબર હોય એ રેફરન્સ નંબર તમે આપી શકો છો આ મિસ્ટર માધવન નેર્સ છે અહીંયા કસ્ટમર નેમ એ લોકો એની નેમ છે અને એને જાતે બતાવેલું છે ખાલી તમને એની પોસ્ટના નેમ આપેલા છે મિસ્ટર માધવન નેર મોડેલ ટાઉન દિલ્હી has just rang me up to say that his letter to you regarding some manufacturing defect in the pump set he bought from us on 15th May. He elicited no response from you. He wrote the letter on 17th May.
Perhaps the grilling summer months have brought in the usual pressure on you. Still, talking after sales responsibility for a machine is no less important than selling it. Kindly attend to Mr. Nair's complaint without any further delay. He is also available on assign to 52503. Note: in the next few examples, only the method is being given. The top notation are being excluded. એટલે કે આમાં તમને આપેલું છે કે કઈ રીતે છે જે મિસ્ટર માધવન એનો જે કસ્ટમર છે એની કમ્પ્લેન આવેલી છે, બટ જે એનો પ્રોડક્શન મેનેજર છે બરાબર, એણે એ કમ્પ્લેન માટેનો જે કોલ હતો એ રિસીવ કરેલો નથી અથવા તો એને એટલું અટેન્શન આપેલું નથી એના માટે, તો એનો જે મેનેજિંગ ડાયરેક્ટર છે એને ડાયરેક્ટલી ખબર પડે છે, જે મિસ્ટર માધવન છે એ ડાયરેક્ટ એમને લેટર લખે છે એના મેનેજિંગ ડાયરેક્ટરને, અને એને ખ્યાલ આવે છે કે આવી રીતે એના પ્રોબ્લેમ છે. તો એનો જે મેનેજિંગ ડાયરેક્ટર છે બરાબર, એ એના પ્રોડક્શન મેનેજરને એને બહુ સારી રીતે કીધેલું છે કે મને આ તારીખે એને આપણી પાસેથી પરચેસ કરેલું હતું અને આ દિવસના એનો લેટર મને આવેલો છે. તો આવી રીતે કોઈ પણ વસ્તુ છે એ તમે તમારી જાતે ટોપિકને અકોર્ડિંગ છે એ બનાવી શકો છો. હવે આમાં 15 17 આપેલી છે, તો તમે તમારી જાતે કોઈ બી ડેટ લખી શકો છો, પણ મેક શ્યોર કે જે તમે જે દિવસે મેમો લખો છો ત્યાં જે ડેટ લખો છો એનાથી પહેલાંની જોઈ, એના આગળની કે તે દિવસનું ના લેતા. ડન. અને ધેન આફ્ટર તમે જે સેન્ટેન્સીસ યુઝ કરવા છે, આપણે પહેલાં બી વાત કરી છે કે પોઝિટિવ વેમાં કોઈ બી મેસેજ કન્વે કરો, પોઝિટિવ વેમાં અને બને એટલું શોર્ટન વેમાં. અને આનો તમને 10 માર્ક્સ માટે પૂછવામાં આવે છે. ઇટ ડઝન્ટ મીન કે તમે છે એ મેમો કે સર્ક્યુલર લેટર છે કે એ તમે 5-5 10-10 પેજના ભરો, બરાબર. ઇટ મસ્ટ બી શોર્ટ બટ ઇટ મસ્ટ બી ઇફેક્ટિવ. ડન. આફ્ટર આ જે આપણે જોયો છે એ આપણે વાત કરેલી છે મેમોની. હવે આપણે વાત કરીએ છીએ નોટિસ એન્ડ એજન્ડાની. તો કે ઘણીવાર બની શકે કે મોસ્ટલી કેસમાં એવું બને છે કે તમને એક જ ક્વેશ્ચનમાં સાથે આપી દે કે નોટિસની સાથે સાથે એજન્ડા પ્રિપેર કરો. સો વોટ ઇઝ નોટિસ? સો એ એક લીગલ કન્સેપ્ટ છે કે આ વસ્તુ ઉપર આમનો રાઇટ છે કે એવું કાંઈ છે, એવો કાંઈ લીગલ રિક્વાયરમેન્ટ બતાવવા માટે જે બી લેટર પ્રિપેર કરવામાં આવે દેટ ઇઝ નોટિસ. અને મોસ્ટ ઓફ ધ કેસમાં કંપનીના કેસમાં જોઈએ તો નોટિસનો મિનિંગ થાય કે આ દિવસે આવડી આ વસ્તુ છે અથવા તો આ મીટિંગ છે બરાબર, એવું જણાવવા માટે તમે કોઈ પણ એક લેટર પ્રિપેર કરો છો, દેટ ઇઝ કોલ્ડ નોટિસ. અને ધેન આફ્ટર છે એજન્ડા. સો વોટ ઇઝ એજન્ડા? તો કે એજન્ડા ઇઝ અ લિસ્ટ ઓફ મીટિંગ એક્ટિવિટીઝ ઇન ધ ઓર્ડર ઇન વિચ દે વેર હેવિંગ ટુ બી ટેકન. ડન. કે તમારે તમને કોઈ મીટિંગ માટેની નોટિસ મળેલી છે કે આ દિવસે આ મીટિંગ છે બરાબર, બટ એનો એજન્ડા શું છે? તો કે એ એજન્ડા એટલે કે મીટિંગ્સમાં કઈ કઈ એક્ટિવિટીઝ થશે, કયા ઓર્ડરમાં એ એક્ટિવિટીઝ થશે, એ બધાનું સાથે મળીને જો બી કોઈ એક લેટર પ્રિપેર કરવામાં આવશે, દેટ ઇઝ કોલ્ડ નોટિસ એન્ડ એજન્ડા. લેટ અસ સી by the example. So first is a notice of statutory meeting. This is only notice. આ ખાલી નોટિસ છે, પણ બની શકે સાથે સાથે તમે એજન્ડા લખી નાખો છો, દેટ ઇઝ નથિંગ રોંગ ઇન દેટ. નોર્મલી છે એ તમને ખાલી નોટિસ ના પૂછાય, નોટિસ અને એજન્ડા કોઈ તમને એક જ ક્વેશ્ચનમાં પૂછવામાં આવે. તો નોટિસમાં તમે કઈ રીતે લખશો? તો કે મિડલમાં તમારી કંપનીનું નામ, દેટ ઇઝ હિયર ABC લિમિટેડ, અને દેન આફ્ટર મેં બ્રેકેટમાં લખેલું છે એડ્રેસ, તો ત્યાં તમારે એડ્રેસ ડિપેન્ડ કરવાનું છે. દેન આફ્ટર રાઇટ હેન્ડ સાઇડ ડેટ, કે નોટિસની ડેટ શું છે. દેન આફ્ટર નોટિસ ઇઝ હિયર બાય given that pursuant to section 165 of Indian Companies Act 1956, the statutory meeting of the above named company limited will be held at its registered office on specific day of specific year at specific time. A copy of the statutory report required to be submitted to the meeting under section 165 of the act is sent herewith. એટલે કે આમાં તમારે પેરેગ્રાફમાં શું બહુ લેન્ધી ના હોય, નોટિસમાં શું ટાઈમિંગ છે, કયા દિવસે છે અને શેના માટેની તમે એ મીટિંગ કરવા જવાના છો અને કયો કંપનીનું છે બરાબર ઉપર લખ્યું છે. બટ આમાં તમે જ્યારે નોટિસ પ્રિપેર કરતા હોય, આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં અહીંયા સ્પેસ રાખેલી છે અને એવું લખેલું છે અબાઉટ નેમ્ડ મીટિંગ. બટ તમારે જ્યારે તમે નોટિસ પ્રિપેર કરતા હોય તો તમારે એવું જ લખવાનું છે,
Notice is hereby given that pursuant of the 165 Indian Companies whatsoever, not of the above name but of the ABC Company Limited. Then so here they are attached the agenda of the meeting. Because આગળ આપણે સેન્ટેન્સ કીધું કે આ કોપી છે સ્ટેચ્યુટરી રિપોર્ટ જે મીટિંગ છે એ તમારે કરવાની છે તો કે ક્યાં સબમિટ કરવાની છે મીટિંગમાં એમાં શું હતું એ આપણે જોયેલું છે તો કે એજન્ડા ટુ રીડ ધ નોટિસ કન્વેઇંગ ધ મીટિંગ to welcome the members and to state that the meeting was called to comply with the provisions of section 165 of the Companies Act, to draw the attention of the fact that the list of members is open for inspections, to consider and adopt the statutory report. Any other matter that may be considered at this statutory meeting with the permission of the chairman by order of the board. Then after તમે કોઈ પણ નામ લખી શકો છો અને લાસ્ટમાં એની ડેઝિગ્નેશન છે that is secretary. That here they are giving the notes. A member entitled to attend and vote at the meeting is entitled to appoint a proxy to attend and vote instead of himself and be proxy need not be a member of the company. An explanatory statement pursuant to section 173 of the Companies Act 1956 is forwarded to the members. તો આવી રીતે જ્યારે તમારે અહીંયા સ્ટેચ્યુટરી મીટિંગ માટેની નોટિસ પ્રિપેર કરવાની છે તો તમે છે એનું જે ફોર્મેટ છે એ આ રીતે રાખી શકો છો અને સાથે સાથે તમે એજન્ડા બી અટેચ કરો છો બરાબર તો તમે એમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ કરશો તો ધેટ્સ ઓલ ધ થિંગ દેન ક્યાં બધી વસ્તુ તમે ઇન્ક્લુડ કરશો તો કે કન્વેનિંગ ધ મીટિંગ દેન આફ્ટર મેમ્બર્સને છે દેન આફ્ટર સ્ટેચ્યુટરી રિપોર્ટ છે એડપ્ટ કરવાનો છે એન્ડ ધ અધર થિંગ્સ એક્સેટ્રા અને લાસ્ટમાં છે નોટ્સ તો કે મેમ્બર્સ છે એ કઈ રીતે એન્ટાઇટલ થાય છે વોટ આપવા માટે અને શું કરશે અને કઈ રીતે પ્રોક્સી અપોઇન્ટ કરી શકે છે એન્ડ સો એન્ડ સો. Notice, second question is notice an agenda of the first meeting of the board of directors. એટલે જે રીતે આપણે વાત થઈ હતી કે એ લોકો તમને એક જ ક્વેશ્ચનમાં નોટિસ અને એજન્ડા પૂછવાની પ્રોબેબિલિટી બહુ વધુ છે તો એવો ક્વેશ્ચન બી આપણે એકવાર જોઈ લઈએ. સો નોટિસ એન એજન્ડા ઓફ ધ ફર્સ્ટ મિટિંગ ઓફ ધ કંપની જે રીતે આપણે આગળના ફોર્મેટમાં બી જોયેલું હતું કે કંપનીનું નામ હાઇલાઇટ રહેશે મિડલમાં that is PQR Company Limited in this case and address of the registered office એટલે કે ત્યાં તમને જે બી એડ્રેસ આવડે જે બી વિઝ્યુલાઇઝેશન વાળું હોય સાચું લખવું હોય જે બી આવડે તમે લખી શકો છો. Then after left hand side reference number date Sri or Sriman or Srimati whatever and then after date કે આવા નામના હેડિંગ બાંધીને તમે એની અંદર કોઈ પણનું નામ લખી શકો છો ડેટ લખી શકો છો એન્ડ સો ઓન. દેન આફ્ટર આમાં સબ્જેક્ટ આપેલો છે બિકોઝ આમાં નોટિસ ને એજન્ડા બંને સાથે જ પ્રિપેર કરવાનું છે એટલા માટે આમાં સબ્જેક્ટ આવે છે. સો દેટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ નોટિસ ઇઝ ધ નોટિસ ઓફ ફર્સ્ટ બોર્ડ મીટિંગ. ધેટ્સ ઓલ. Then after dear sir or madam, I am directed to inform you that the meeting of the board of directors of the company will be held at the registered office of the company on dash that at dash pm. A copy of the agenda is enclosed. Please make it convenient to attend the meeting. Yours faithfully, કોઈ બી નામ લખી નાખવાનું and secretary as we were already discussed this. Then after agenda તો કે મીટિંગનો એજન્ડા શું છે તો એ જોઈ લે કે તમે જ્યારે એજન્ડા પૂછેલો હોય તો આટલી વસ્તુ આવી વસ્તુ છે એ તમે ઇન્ક્લુડ કરી શકો છો. આ બોર્ડ ઓફ મીટિંગ છે એટલે એ પ્રમાણે તમારે જેમ મીટિંગ્સ ચેન્જ થાય એવી રીતે ચેન્જ થાય એવી રીતે તમારા એજન્ડામાં બી થોડા વેરિયસ ચેન્જ કરવાના હોય છે. ફર્સ્ટ ઇઝ ટુ ઇલેક્ટ ધ ચેરમેન ઓફ ધ મીટિંગ, ટુ ઇલેક્ટ ધ ચેરમેન ઓફ ધ કંપની, ટુ રેકોર્ડ ધ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન ઓફ કંપની, ટુ ફિક્સ ધ quorum for the board meeting. Then after to appoint managing director, secretary, bankers, auditors, underwriters to the issue, broker to the issue. Then to pass a resolution authorizing some of the directors to operate the bank accounts, to consider and to approve with or without modification the draft prospectus and to approve the arrangement regarding its printing, etc. To decide about the application to the general central government about the issue of shares and to apply
to the stock exchange for listing of shares. To approve and adopt the common seal of the company, to adopt preliminary agreements with the vendors, to do any other business with the permission of the chairman, and to fix the date of the next meeting. તો આટલી વસ્તુ છે એ તમારે જે આ બોર્ડ ઓફ મીટિંગ છે, બરાબર, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની જે મીટિંગ છે એમાં તમારે ઇન્ક્લુડ કરવાની છે. તો એ લખે છે આમાં તમે આ કેસમાં દેવું છે કે તમને એ ટાઈમે એ મીટિંગ માટેની જેટલી બી કાંઈ વસ્તુ યાદ આવે એટલી તમે લખી શકો છો, બટ મેક શ્યોર કે એજન્ડામાં તમે મિનિમમ 7 થી 8 તો લખો જ લખો. The next question is notice of a quarterly board meeting. So that is pick your company limited, the same company limited and the same address, reference number, date. શ્રી આમાં મેં તમારી કન્વિનિયન્સ માટે સેમ રાખેલું છે ફોર્મેટ નોટિસનું, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે જો તમને નોટિસ અને એજન્ડા સાથે પૂછવામાં આવે તો તમે કઈ રીતે છે એને પ્રિપેર કરી શકો છો કે એનું ફોર્મેટ કઈ રીતે રાખી શકો છો. તો અહીંયા છે નોટિસ ઓફ ક્વાર્ટરલી બોર્ડ મીટિંગ. Dear sir, madam, I am directing to inform you that the quarterly meeting, આજે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ મીટિંગ હતી આની જગ્યાએ શું છે ક્વાર્ટરલી મીટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની will be held at registered office on company of the company on dash at the dash m or pm. Copy of the agenda is enclosed. Please make it convenient to attend the meeting. તમને આવી કાંઈ પણ મીટિંગ્સ પૂછે અને એની નોટિસ લખ્યું હોય તો આમાં સેમ પેરેગ્રાફ રાખ્યો છે, તમે આ જ ટાઈપનો સેમ પેરેગ્રાફની કોપી કરી શકો છો. યોર સ્પેથફુલી, બસ ફોર્મેટ આ રહેવું જોઈએ. ફોર્મેટમાં તમે તમારી જાતે ચેન્જ ના કરી શકો, બાકી અંદર એના બોડી કમ્પોનન્ટમાં હા, બટ ચેન્જ કરવા એટલે તમારી રીતે તમે એજન્ડા લખો એવું નહીં, જે કંપનીમાં યુઝ્યુઅલી આવતા હોય એ ટાઈપના જ એજન્ડા છે એ લખવા જોઈએ. સો હિયર ધ એજન્ડાઝ આર ડિફરન્ટ. દેટ ઇઝ કન્ફર્મેશન ઓફ ધ મિનિટ્સ of the last meeting held on dash date, consideration of the leave of absence of Shri Dash, a director of the company, then appointment of a committee for the consideration of tenders received in respect of the purchase of a new site for the company, consideration and review of the quarterly progress report, consideration and approval of application for transfer and transmission of shares, consideration of the report of the work manager regarding training programs, consideration of the letters of directors disclosing their interest in the business of the agenda, consideration of the registration of Sri Dash branch manager and any other business with the permission of the chairman, fixing the date, time and the place of the next meeting. એટલે આ બે વસ્તુ છે તમે કોમન રાખી શકો છો, that is any other business with the permission of the chairman and fixing the date, time and place of the next meeting. આ બે એજન્ડા છે તમે કહી શકો છો, બટ એ છે એ મોસ્ટલી લાસ્ટમાં જ લખો, આગળ ન લખો. આગળ છે એ આ ટાઈપના અલગ અલગ એજન્ડા લખી શકો છો. લાઈક બોર્ડ મિટિંગ હતા તો એના એજન્ડા આ ટાઈપના હોઈ શકે છે, અને બોર્ડ ઓફ ફર્સ્ટ મિટિંગ હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની તો આ ટાઈપના એના એજન્ડા હોઈ શકે છે. તમે આવી રીતે હોય તો ખાલી એકવાર વેરિયસ ટાઈપ્સની મિટિંગ્સ હોય બરાબર, એના એજન્ડા છે એ એકવાર ગો થ્રુ કરીને જવું, જેથી કરીને તમે ઇઝીલી કોઈ પણ ટાઈપની મિટિંગ હોય એજન્ડા છે એ પ્રિપેર કરી શકો છો, બરાબર. આ લેક્ચરમાં આપણે ઇન્ક્લુડ કરેલું છે that how to write a memo, and the second is how to write a notice and agenda. Then the last part of your chapter, that is meetings, that is minutes, that we will continue in our next lecture. Thank you.